નમસ્કાર 11:11 ખબરો સાથે હું છું હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો વિગતો સામે આવી રહી છે। રાજકોટથી આ કાંડમાં એસઆઈટી આજે રિપોર્ટ સોંપી શકે છે। એસઆઈટી ગૃહ વિભાગને રિપોર્ટ સોંપી શકે છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નિશ્ચિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રિપોર્ટ સરકારને સોંપ્યો નથી, પરંતુ ટૂંક જ સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આ રિપોર્ટ આપવામાં આવશે। ગૃહ વિભાગના સૂત્રોના મતે જે માહિતી આવી રહી છે, એસઆઈટીની કાર્યવાહીમાં હાલ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે। ત્યારે ગઈ રાત્રિના 2 વાગ્યા સુધી નિવેદનો નોંધાયા છે। આ રિપોર્ટના આધારે વધુ અધિકારી અને કર્મચારીઓનું સસ્પેન્શન તોડાઈ રહ્યું છે। એસઆઈટીના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી 1-2 દિવસમાં એસઆઈટીના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપશે। ખાસ કરીને 4 જુલાઈએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે એસઆઈટીનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। એસઆઈટી ગૃહ વિભાગને રિપોર્ટ સોંપી શકે છે। રાજકોટ આ કાંડમાં એસઆઈટી આજે રિપોર્ટને લઈને માહિતી એસઆઈટી ગૃહ વિભાગને આ રિપોર્ટ સોંપી શકે છે। રાજકોટ આ કાંડમાં એસઆઈટી આજે રિપોર્ટ સોંપી શકે છે, તે મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે। ગૃહ વિભાગને આ અંગે માહિતી આપવામાં આવશે, જે સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે। 2 દિવસમાં એસઆઈટી રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન પણ સામે આવી શકે છે। 4 જુલાઈએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે એસઆઈટીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। નકલી કચેરી, નકલી એને હુકમ, હવે નકલી કર્મી। જી હા, દાહોદમાં નકલી સરકારી કર્મીનો વિડીયો વાયરલ થયો છે। લીમખેડા તાલુકા પંચાયતનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ દાહોદમાં નકલી કચેરી અને નકલી એને હુકમનું પ્રકરણ બહાર આવી ચૂક્યું છે અને હવે નકલી કર્મચારીઓ સામે આવ્યા છે। લીમખેડા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બિનઅધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે। બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિનઅધિકૃત વ્યક્તિઓ કામગીરી કરે છે તે મોટો તપાસનો વિષય છે। તો આ તરફ વાયરલ વિડીયો અંગે લીમખેડા ટીડીઓએ કહ્યું છે કે વિડીયોમાં દેખાનારા લોકો અમારા નથી, કોણ વ્યક્તિઓ છે તેની પણ તેઓને જાણ નથી। વિડીયો તાલુકા પંચાયત લીમખેડા ખાતેનો જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે, એટલે કોઈ માણસો બેઠા છે અને કોઈ માણસે આવતા વિડીયો ઉતારીને આવતા ખોટી રીતે ફેલાવે છે। બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીને અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એક જ ખ્યાલ આવતો, પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી। વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે। એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કંઈક આ કોઈ કર્મચારી તો નથી અને આવા કોઈ કર્મચારી એ કામ પણ કરવાના। દાહોદમાં દ્વેષ ભાવ રાખીને શાળાના આચાર્યના નામે અરજી કર્યાની ફરિયાદ થઈ છે। પ્રાંત અધિકારીની સુનાવણીના હુકમ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે। આ મામલે શાળા આચાર્યએ ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં પોલીસ તપાસ અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ભાંડો ફૂટ્યો છે। અરજી બાદ આચાર્યને પ્રાંત અધિકારીએ જવાબ માટે બોલાવ્યા હતા, જેમાં આચાર્યને શંકા જતા મામલો બહાર આવ્યો। આ પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન પોલીસે તપાસ કરતા ટીનાબેન જૈન દ્વારા દ્વેષ ભાવના રાખી અરજી કરાઈ હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ નોંધાઈ અને પછી પોલીસ ફરિયાદ પછી આગળ બધી તપાસ થઈ અને તપાસ કરતા ખાનગી રહે બધી તપાસ કરીને તપાસ કરતા ફૂટેજ જોયા છે સીસીટીવી કેમેરાના અને એ બધી વસ્તુઓનો તપાસ કરતા અંતે એવું માલુમ પડ્યું છે કે આ બેન કદાચ હોઈ શકે, કારણ કે જે આરપીએડી કરે છે એ આરપીએડી કરનાર વ્યક્તિ જે વેહિકલ ઉપર આવે છે અને જાય છે એ વેહિકલનો નંબર અમને મળ્યો છે અને એ વેહિકલનો નંબર કોનો છે એવું તપાસ કરતા અંતે માલુમ પડ્યું છે કે આ વેહિકલ ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ શાળાના જે પ્રિન્સિપલ બેન છે આચાર્યબેન ટીનાબેન એનું આ વેહિકલ છે। સુરતમાં મનપાના કર્મીઓની દારૂ મહેફિલ પકડાઈ છે। એસએમસીના કર્મીઓ દારૂ પાર્ટી કરતા રંગે હાથે પકડાયા છે। સિંગણપોર કતારગામ તરણકુંડમાં તેઓ પાર્ટી કરતા હતા। સ્થાનિકોએ કર્મચારીઓની દારૂ પાર્ટીમાં રેડ કરી હતી। તમામની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ પહોંચ્યા હતા। અચાનક જ જનતા રેડ કરતા દારૂ પાર્ટી કરતા તમામ લોકોએ તરણકુંડના બિલ્ડિંગમાં દોડ લગાવી।
પોલીસે અટકાયત કરીને હાલ પૂછપરછ હાથ ધરી હોવાની પ્રાથમિક માહિતી. મનપાના કર્મીઓની દારૂ મહેફિલ આ પકડાઈ છે. જથ્થા રેડમાં આ મહેફિલ પકડાઈ છે, ત્યારે દારૂ બંધીના જે લીરે લીરા છે તે સુરત શહેરમાં ઉડતા નજરે પડી રહ્યા છે. એસએમસીના કર્મીઓ જ અહીંયા દારૂ પાર્ટી કરતા હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું છે. એક સાથે અંદર ઘૂસ્યા અને ત્યાંના જે દારૂ જે પીતા હતા ત્યાંના જે અધિકારીઓ જે આશરે 5 થી 6 જણા હતા. વિડીયો ચાલુ હતો, પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા. પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા. દારૂની બોટલ દેખાઈ રહી છે, તમામ ફૂટેજ છે. પરંતુ અમે બધાને પકડવામાં અમે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે એક બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક એ ઓફિસરોમાંથી કોક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા. અને ઘટના સ્થળે પોલીસ આવી ત્યારબાદ અમે પોલીસની સાથે અમે રૂમ બચાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં. અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી. એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે. મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે. જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું, એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો. બાકી આગળ જે કંઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે. હજુ સુધી મારી પાસે આ વાત આવી નથી. જેવું તમે મને કહો છો હું આ બાબતે તપાસ કરાવીશ. અને આ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કેતન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કેતન, જે રીતે આ માહિતી સામે આવી રહી છે, આ પહેલી વાર નથી બન્યું કે સુરતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય. અગાઉ પણ આવી ઘટના આવી ચૂકી છે. ત્યારે આજે એસએમસી કર્મીઓ આ ઘટનાના જે વિડીયોમાં સામે આવ્યા છે, કોણ છે અને હાલ કેવા પ્રકારની કાર્યવાહી તેઓ વિરુદ્ધ થઈ રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત શહેરના સિંગણપુર સ્વિમિંગ પુલ ખાતે જે ગઈકાલે રાત્રે દરમિયાન જનતા રેડની અંદર દારૂની મહેફિલ જોવા મળી હતી. અને જે જનતા રેડ કરતાના જે અહીં 7 જેટલા લોકો રંગ્યા હાથે દારૂ પીતા ઝડપાયા હતા. પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ઘણા વખતથી આ પ્રમાણની દારૂની રેડો ચાલતી હતી, એટલે દારૂની મહેફિલો ચાલતી હતી અને અનેક વખત બુમરાટ થતાં હાલ જે સ્થાનિક લોકોએ જનતા રેડ કર્યા બાદ 7 જેટલા એસએમસીના કર્મચારી સહિત અને કોન્ટ્રાક્ટર અને વોચમેન સહિતને દારૂની મહેફિલ માનતા ઝડપી પાડ્યા હતા. પરંતુ સ્થાનિક લોકોએ ત્યાંના જે કોર્પોરેટર છે નરેન્દ્ર પાંડવ એમને બોલાવ્યા હતા અને ત્યારબાદ 100 નંબર પર ફોન કરી અને પોલીસને બોલાવી હતી ને એ પોલીસે આ લોકોની અટક કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે આ ઘટનાની અંદર 7 લોકોને જે જામીન મળ્યા હતા. આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ટેબલ ઉપર જે અગાઉ સવારે મોકલેલ દ્રશ્યની અંદર અહીં દારૂની બોટલ અને ગ્લાસ હતી. હાલ અહીંયા સાફ સફાઈ થઈને ચોખ્ખું ચણાક થઈ જવા પામ્યું છે. અને જે લોકો આ ઘટનાની અંદર પોલીસે અટક કરવામાં આવી હતી એ લોકો જામીન પર મુક્ત થયા બાદ ઝોન ઓફિસ ખાતે એ લોકોને ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ માટે પણ બોલાવ્યા છે. બિલકુલ કેતન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું જે નિવેદન આવ્યું છે કે તેઓને આખા મામલાની જાણ જ નથી અને જાણ થશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ જે કર્મીઓ હતા એસએમસીના તે કોણ હતા, તેઓ કયા પદ ઉપર હતા, તેને લઈને કોઈ માહિતી છે? જે ચોક્કસથી વાત કરું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે પ્રમાણે સવારે નિવેદન આપ્યું હતું કે તમારા માધ્યમથી મને જાણ થઈ છે, બાકી આ ઘટનાને હજુ પણ અમારા સુધી પહોંચી નથી. પરંતુ આ ઘટનાની અંદર પકડાયેલા અધિકારીની અંદર પંકજ ગાંધી, સિનિયર ઇન્સ્ટ્રક્ટર તેજસ ખલાસી, પીનેશ સારંગ, અજય સેલર ને સંજય રેતીવાલા અને એક જે વોચમેન હતો, આ લોકોને જે રંગ્યા હાથ દારૂની મહેફિલ મારતા જનતા રેડની અંદર ઝડપવા પામ્યા હતા. આભાર કેતન, માહિતી બદલ. તો આ તરફ સુરતથી જ એ બાઇકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી અને બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ અને આગ લાગતા નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હોવાની પણ માહિતી છે. આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા હતા. ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હોવાની પણ હાલ માહિતી સામે આવી છે.
સુરતમાં આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હોવાની માહિતી છે. ઇલેક્ટ્રિક બાઇક હતું, તેમાં આગ લાગી હતી અને આગના કારણે નજીકમાં જે સિલિન્ડર હતું તેમાં પણ બ્લાસ્ટ થયો અને જેના કારણે 3 લોકો મકાનમાં ફસાયા હોવાની માહિતી છે. જો કે આખી આ ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા હોવાની માહિતી છે અને તમામ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હોવાની પણ વિગતો છે. બનાસકાંઠામાં અકસ્માતનો જે બનાવ છે તે સીસીટીવીમાં કેદ થયો છે. એક્ટિવા પર જતી આ વિદ્યાર્થીની ટ્રેક્ટર સાથે અથડાઈ છે. પાલનપુર માર્કેટ યાર્ડનો આ બનાવ છે. અકસ્માતમાં વિદ્યાર્થીની ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાના આ સીસીટીવી સામે આવે છે, જેમાં જોઈ શકાય છે કે યુવતી સીધી જઈ રહી છે, પરંતુ સામેથી અચાનક જ ટ્રેક્ટર આવી જતા બ્રેક ન વાગતા આ જે વિદ્યાર્થીની છે તે ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાય છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતનું અકસ્માત થયું છે તેમાં આજે વિદ્યાર્થીની છે તેને ગંભીર ઈજા થઈ હોવાની માહિતી છે. અકસ્માત થતા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા, પરંતુ કયા વાંકે અકસ્માત થયો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જોઈ શકાય છે વિડીયોમાં કે વિદ્યાર્થીને સીધી આવી રહી છે, પરંતુ ટ્રેક્ટર સામેથી અચાનક આવતા આ અકસ્માત સર્જાય છે. સુરતમાં ફાયર સેફટી ન ધરાવતી 150થી વધુ શાળાઓને ડીઈઓની નોટિસ સામે આવે છે. હાઈકોર્ટની ટકોર બાદ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું. સુરત સહિત જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી. સુરતમાં 1300થી વધુ શાળાઓનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જેમાંથી 150થી વધુ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોમાં ખામીઓ મળી આવી. આ શાળાઓ પાસે ફાયર એનઓસી સહિતના આધાર પુરાવા કેમ નથી તે અંગે પણ ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. પોરબંદરમાં ફાયર સેફટીને લઈને બેદરકારી દાખવનાર એકમો પર નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાએ ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધર્યું હોવાની માહિતી છે. શહેરની 118 જેટલી બહુમાળી ઇમારતો ફાયર એનઓસી વગર હોવાનું સામે આવ્યું છે. આ તમામ બહુમાળી બિલ્ડિંગોમાં પાણીના કનેક્શન કાપવાની નગરપાલિકાએ તૈયારી બતાવી છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 34 જેટલા બહુમાળી બિલ્ડિંગોના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. વિભાગે સાથે લઈ અને વોટર વર્ક્સ વિભાગે કુલ 34 જેટલી જગ્યાએ જે સર્વે કરી અને ચેકિંગ હાથ ધરેલું છે, એમાંથી 34 જગ્યાએ પાણીના કનેક્શન કાપેલા છે. વડોદરામાં મોડી સાંજે હનુમાન મંદિરની દેરીને દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી અને જેના પગલે સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો. વોર્ડ નંબર 10માં મકરંદ દેસાઈ રોડની સાઈડમાં દબાણમાં આવેલી દેરીને હટાવવા મનપાની દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચી હતી અને જે બાદ સ્થાનિકોનો વિરોધ વધ્યો. સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા સાથે રહીશોએ વિરોધ કર્યો, જે બાદ મનપાની ટીમને કાર્યવાહી કર્યા વગર જ પરત ફરવું પડ્યું. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. દરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો સામે જે દુષ્કર્મની ફરિયાદ બાદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે હવે તકલીફો ઊભી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. સંતો સામે ફરિયાદ બાદ વાલીઓ પોતાના બાળકોને ગુરુકુળમાંથી પરત લઈ ગયા હતા. હવે વાલીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ભરેલી ફી પરત લેવા માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે પણ મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ત્યારે પરેશાન થયેલા વાલીઓએ સ્થાનિક પ્રશાસન, ધારાસભ્ય તેમજ સાંસદને સમસ્યાનો ઉકેલ લાવવા માટેની અપીલ કરી છે. તેમજ શાળાના સંસ્થાપકો જો જવાબદાર હોય તો કડક સજા આપવાની પણ માંગ કરાઈ છે. અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની. તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી. કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે, અમને અમારા છોકરાઓનું એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે. સ્વામીજીને બધા ત્યારે કોઈ દેખાતા નહોતા. મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા, બધા વયા ગયા અને અમને બધાને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા. અમને કોઈને ત્યાં બહારથી કોઈ જોવા પણ નહોતા દેતા, ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા. અમે અંદર જ રાખ્યા હતા બધાને અને અમને બધાને ત્યાં ખીજાતા કે કોઈ બોલતા નહીં. મારું બાળક 7મામાં હતું. 9 તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો. રવિવારે 6 વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ, હોસ્ટેલ બંધ છે. ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા, લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી. રાજકોટમાં અમને કે કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી. હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને.
હવે કચ્છી લોકો પણ કાઠિયાવાડી છાશનો સ્વાદ માણી શકશે। જી હા, કચ્છની સરહદ ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ અંતર્ગત કાઠિયાવાડી છાશ અને 1 કિલો દહીંનું ટબ પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ચાંદ્રાણી પ્લાન્ટમાં આ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો, જેમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અને સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજના હસ્તે આ પ્રોડક્ટ્સ લોન્ચિંગ કરાયું। મહત્વનું છે કે સરહદ ડેરીમાં દૂધ, દહીં, છાશ, ઘી, પનીર જેવી ફ્રેશ પ્રોડક્ટ્સમાં 40 વેરાયટી અને આઈસ્ક્રીમમાં વિવિધ 32 જેટલી વિવિધ વેરાયટી બનાવવામાં આવી રહી છે। ત્યારે હવે કાઠિયાવાડી છાશ અને દહીંનું 1 કિલોનું ટબનું પેકિંગ પણ બજારમાં ઉપલબ્ધ છે। સરહદ ડેરીના પ્લાન્ટમાં જે લાંબા સમયથી લોકોની માંગણી હતી એવી કાઠિયાવાડી છાશ, જેની કિંમત 10 રૂપિયા છે, એ લોન્ચ કરવામાં આવી। સાથે સાથે દહીંની જે મોટું પાઉચ હોય એને બદલે 1 લીટરના ટબમાં પણ અમે લોકોએ આજે દહીં લોન્ચ કર્યું છે। ભારતીય ક્રિકેટ ટીમનું 2024-25નું શેડ્યુલ સામે આવ્યું છે। બીસીસીઆઈ દ્વારા ભારતમાં રમાવનારી આ મેચોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદ અને રાજકોટમાં પણ ક્રિકેટ મેચ રમાશે। ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે રાજકોટ અને અમદાવાદમાં મેચ રમશે। 28 જાન્યુઆરી 2025માં રાજકોટ ખાતે T20 મેચ રમાવાની છે। 12 ફેબ્રુઆરી 2025ના અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય ક્રિકેટ ટીમનું 2024-25નું જે શેડ્યુલ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે અને જેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પણ મેચ રમાવાની છે। અમદાવાદ અને રાજકોટમાં પણ જે મેચો રમાવાની છે તેની પણ તારીખો સામે આવી છે। 12 ફેબ્રુઆરી 2025 અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વન ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલા ડબલ મર્ડરની ઘટના બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ 20 ટીમો કોમ્બિંગમાં જોડાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું। ગોમતીપુર વિસ્તારની અંદર બુધવારે મોડી રાત્રે 2 હત્યાના બનાવ બન્યા હતા। ડબલ મર્ડરની ઘટના બાદ પોલીસે તે સપાડી હવે જાગી ઉઠી છે અને પોલીસ દ્વારા અલગ અલગ જે વિસ્તાર છે કે જ્યાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા આ કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ છે કે જે આ ગોમતીપુર વિસ્તારની અંદર રહી રહ્યા છે, તમામ લોકોના ઘરે પોલીસ દ્વારા હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ડીસીપી ઝોન 5 છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને કઈ રીતનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? આગામી જે રથયાત્રા છે એના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એ માટે વિસ્તારના જેટલા બી હિસ્ટ્રી શીટર છે કે ગુનેગાર છે કે અગાઉના જે પણ કોઈ ગુનાઓમાં પકડાયેલા છે અને જેમની અસામાજિક પ્રવૃત્તિઓ છે એમની એક યાદી બનાવી અને ઝોન 5ની ટોટલ 20 ટીમો બનાવી અને દરેક ટીમની અંદર એક PSI અને એની સાથેના જાણકાર 10 માણસો અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચના પણ માણસો અને એડ કરીને આ ટીમોને જુદી જુદી ચોકી વિસ્તારમાં 3 ટીમોને એક સાથે મોકલીને આ જેટલા પણ આવા ગુનેગારો છે એમના ઘરે જઈ એના ઘરની સર્ચ કરી અને એ કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ, એના ઘરેથી કોઈ ગેરકાયદેસર હથિયાર કે ગેરકાયદેસર કંઈ મુદ્દામાલ મળી આવે તો એના વિરુદ્ધની કાર્યવાહી કરવા માટેની આ આખી જે કોમ્બિંગ ઓપરેશનની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। તો ખાસ કરીને જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, અલગ અલગ હિસ્ટ્રી સીટરોને તો તપાસવામાં આવી રહ્યા છે, ઉપરાંત જે પણ વાહનો છે કે જેમાં નંબર પ્લેટ નથી તે વાહનોને પણ હાલમાં જપ્ત કરીને તેની જે પણ કાર્યવાહી છે, તેની ઓળખવિધિની કાર્યવાહી છે, તેના માલિકની કાર્યવાહી, તેના માલિકને ઓળખની કાર્યવાહી છે, આ તમામ જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી રથયાત્રા સુધી આ જ પ્રકારે અલગ અલગ ડ્રાઈવ યોજીને કોમ્બિંગ કરવામાં આવશે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના સિંધ ભવન રોડ પરના ગોતિલા ગાર્ડનમાં યોગાભ્યાસ કર્યો। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હર્ષ સંઘવી પણ જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો। અમિત શાહનો પણ આ યોગાભ્યાસની તસવીરો અમદાવાદ શહેરથી સામે આવી છે। આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગોતિલા ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજર રહ્યા હતા। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।